દોસ્તો આ છે મેંગી અને આ આપણી પાસે કોકો કોલાનું કેન છે. આપણે કોકો કોલાના કેનમાં મેંગી બનાવીએ તો કે મેંગી કેવી બનશે, મેંગી બનશે કે નહીં, શું થશે એ આપણે જોવાનું છે. લેકિન એ પહેલા આપણે તમે વિડીયોની અંદર પહેલા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. अरे हाँ भाई हाँ. આપણો ચૂલો જગી ગયો છે. હવે આપણે મેંગી બનાવવાનું ચાલુ કરી દઈએ. લેકિન એ પહેલા આપણે આ કોકો કોલાનું કેન ખોલી અને સેટિસ્ફેક્શન મેળવી લઈએ છીએ. हाँ ये कर लो पहले. કેમ ખુલે આમ જ ખુલે. હા હવે આ કોકો સોડા છે આપણે કોકો કોલાની અને આમાં આપણે કેન હારું મેંગી પણ નાખી દઈએ. આપણે કેવી બને એ કઈ આપણને ખબર નથી પણ આપણે હવે જોવાનું છે મેંગી સારી બને કે નહીં, अरे हाँ भाई हाँ. કે મેંગી બનશે કે નહીં. चुप कर बे कुत्ते. તો આપણે મેંગી બનાવીને મળીએ. આપણે દોસ્તો 2 મિનિટ થઈ ગઈ. झूठ बोलो, बार बार झूठ बोलो. અને આપણે મેંગી હવે આવી તમે જોઈ શકો છો કે કેવી મેંગી બની છે કોકો કોલામાં. સડે તો છે જરાક જરાક. ટેસ્ટ કોને કરવાનો? ટેસ્ટ પહેલા હું કરું, પછી તને બોલાવ્યું, પછી આપણે પિયુષભાઈને બોલાવશું. બોલાવવાના છે પછી રંજીતભાઈને, સાબુને સુનિલભાઈને. એક હોય તો બોલાવ. દોસ્તો આપણી મેંગી બની ગઈ છે અને હવે આ ટેસ્ટ કરવાનો વારો છે. તો કેવી બની એ હવે આપણે ચાખીને તમને જણાવીએ. આ જો પેલું દોસ્તો જરાક ગળી બની છે પણ આપણે રેગ્યુલર બનાવીને એની જેવી જ મેંગી બની છે. તો આ કોકો કોલાથી મેંગી બની શકે છે અને આપણે બીજાને પણ ટેસ્ટ કરાવીએ. તો બીજાને લઈએ તો આપણો ટીમનો મેમ્બર પણ મેંગી ચાખે છે અને તમને રિવ્યુ જણાવશે કે કેવી બની, કેમ લાગે. ગળી છે, ગળી છે. ને બીજું કઈ લાગે છે આમાં? એક નંબર. આપણે એક નંબર. હા તો દોસ્તો આ રેગ્યુલર આપણે બનાવીએ એની જેવી જ બનેલી છે મેંગી. તો આમાં જરા પણ એવું લાગતું નથી કે આપણે કોકો કોલાથી મેંગી બનાવી. અને આપણે બીજાને પણ શીખવાડીએ છીએ. સુનિલ ભાઈ મને તો આમાં આમ સ્વાદ ન આવે એટલે આપણને રેગ્યુલર બનાવી એની જેવી જ લાગે. પણ આપણે આ જે સ્વાદિષ્ટ કેમ લાગે? ગળી લાગે છે. આપણે સોડામાં ખાંડ નાખેલી હોય કે નહીં, હા એટલે થોડીક ગળી લાગે પણ ટેસ્ટ મસ્ત બન્યો છે. તમે પણ ટ્રાય મારજો એકવાર બનાવીને. नहीं. મતલબમાં એવું લાગે છે કે આપણે મેંગીની અંદર ખાંડ નાખી હા અને ગળી થાય એવું જ લાગે છે. કોકો હા, કોલા. એવું જ લાગે છે પણ થોડોક સ્વાદ આમ સોડાનો આવે એટલે મજા આવે. તો દોસ્તો તમે રિવ્યુ જોઈ જ લીધેલા છે. તો આપણે મેંગી ખાઈ અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને આવા વિડીયો જોવા માટે વિડીયોમાં કોમેન્ટ પર કરી દેજો કે હવે આપણે કેવા વિડીયો લાવીએ.